પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે વાણી વિલાસ કર્યો તેને લઈને હવે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હવે આ વિરોધ દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે। હવે જામનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સરકાર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો, જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જામનગરમાં ક્ષત્રિય આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં સરકાર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે પોલીસ પર દબાણ કરીને સરકાર રાજપૂત યુવકો અને યુવતીઓ પર ખોટા કેસ કરાવી રહી છે અને ભાજપના નેતાઓના ઇશારાઓથી આ ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે। સાથે જ કહેવામાં આવ્યું કે ક્ષત્રિય સમાજ બંધારણ મુજબ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને લોકશાહીમાં બધાને વિરોધ કરવાનો હક હોય છે। ત્યારે વધુમાં આ મામલે ક્ષત્રિય આગેવાને શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં। આજરોજ જે પત્રકાર પરિષદ મળી છે એમાં અમારો મુખ્ય મુદ્દો એ છે, ભાજપના આગેવાનો દ્વારા ખોટા કેસો કરાવી ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાના પ્રયત્નો થઈ રહ્યા છે। અત્યાર સુધીના અમારા આંદોલનો છે એ આંદોલનો અહિંસક રહ્યા છે। કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમાજમાં, કોઈ પણ જગ્યાએ ક્યાંય અમે અહિત નથી કર્યું, કોઈ પ્રોપર્ટીને નુકસાન નથી કર્યું, કોઈ સમાજ માટે અમે ખરાબ નથી બોલ્યા। પરંતુ અત્યારે ભાજપ હારી રહી છે ત્યારે એ લોકો ઉશ્કેરણી કરી સમાજના આગેવાનો ઉપર, અમારી સ્ત્રી અસ્મિતાઓના સામે કેસ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે। એ ખાસ કરીને આ રીતે અમારા સમાજને ઉશ્કેરવા માંગે છે અને ખોટા ફરિયાદો પોલીસ તંત્ર ઉપર દબાણ લાવીને કેસ કરવા માંગે છે। એને કારણે અમારો સમાજ જુદા રસ્તે જાય અને અન્ય સમાજો સાથે ઘર્ષણ થાય એવું ઈચ્છી રહ્યો છે। અમે લોકશાહી ઢબે અમારી આ લડાઈ છે। અત્યાર સુધીમાં આપણે જોયું કે કોઈ આવી પ્રવૃત્તિ થઈ નથી, કોઈ પ્રોપર્ટીને અત્યાર સુધી નુકસાન નથી થયું। હવે અંતિમ તબક્કો છે, 7મી તારીખે અમે ભાજપ વિરોધી મતદાન કરવાનો સંકલ્પ આખા સમાજે કર્યો છે, સોગંદ ખાધા છે। ત્યારે એ પ્રવૃત્તિમાંથી આ લોકો વિક્ષેપ કરવા માંગે છે, એની સામે જ અમારો અવાજ છે। જામનગરની અંદર દાખલા તરીકે એ લોકોએ જે ખોટી ફરિયાદો દાખલ 6 નંબરમાં ખોટી અમારી માતાઓ બહેનો ઉપર ખોટી ફરિયાદ દાખલ કરાવી છે ભાજપ દ્વારા। એ જ રીતે કલ્યાણપુરમાં પણ ખીદડ ગામમાં ખોટી ફરિયાદો દાખલ કરાવી છે, નનામી નામ વગરની કરે છે, ઉશ્કેરી રહ્યા છે। એટલે મહેરબાની કરીને અમે વિનંતી કરીએ છીએ, 2જી તારીખે વડાપ્રધાન શ્રીનું અહીંયા જ્યારે કાર્યક્રમ છે, અમે એમને સહકાર આપીએ છીએ કે આ રાષ્ટ્રના વડાપ્રધાન છે, આ કોઈ સમાજ કે પાર્ટીના નથી। તો પછી આમાં ઉશ્કેરવાના પ્રયત્ન કરી અને જો આવી ખોટી ફરિયાદો ચાલુ થશે તો સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજો, મહિલાઓ, બહેનો એનો પ્રતિકાર કરવા માટે અહીંયા આવી જશે। એટલે આ પરિસ્થિતિમાં અમે એ જ વિનંતી કે અમને મહેરબાની કરીને ખોટી રીતે છંછેડો નહીં, અમે લોકશાહી ઢબે લડીએ છીએ। ગઈકાલે પણ હું દાખલો આપું કે ધ્રોલની અંદર આપણી પ્રોપર્ટીને, પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરી એના દરવાજા તોડી અને સંસદના ઉમેદવાર અંદર જાય, પીએસઆઈ એ દરવાજા તોડે, તેના પત્રકારોએ વિડીયો પણ ઉતાર્યો છે। એટલે આ એ ગમે તે કરે છૂટ, અને અમે ખાલી ફક્ત એક એમ કહીએ આપણે ભાજપ ભગાવો તોય અમને એરેસ્ટ કરવામાં અહીંયા ઊભા હોય કે ક્ષત્રિય છે એટલે એને પકડી લેવામાં આવે છે। એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એટલે મહેરબાની કરીને અમે આ બધાને, ભાજપના શાસકોને અને ભાજપના આગેવાનોને કહીએ છીએ, અમને આ રીતે અન્ય સમાજ સાથે ઉશ્કેરવાના પ્રયત્ન બંધ કરો। હવે તમારી હાર પાડી ગયા છો એટલે જુદા જુદા સ્ટેટમેન્ટો કરે છે, એટલે એના માટે આપના દ્વારા, આપના મીડિયા દ્વારા અમે આ રજૂઆત કરીએ છીએ કે એ તંત્ર સુધી અમારો અવાજ પહોંચે। અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો। લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।